હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હ્યુમન રિસોર્સ સંબંધિત એમસીક્યુ વિશે. માનવ સંસાધન વિકાસ માટે કઈ સંસ્થા સૌથી અગત્યની છે? યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. નીતિ આયોગ શેના માટે કાર્યરત છે? નીતિ આયોજન અને વિકાસ માટે. એચઆરડી મંત્રાલયના કાર્યક્ષેત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર આવે છે? શિક્ષણ અને કૌશલ્ય વિકાસ. આઈસીએસએસઆર કઈ પ્રવૃત્તિમાં જોડાયેલી છે? સામાજિક વિજ્ઞાન સંશોધન. નીચેના સંસ્થામાંથી કઈ યુનેસ્કો સાથે સંકળાયેલી છે? ઇફલા. એઆઈસીટી શેના માટે જવાબદાર છે? ટેકનિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રે શિક્ષણ માટે. કઈ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે નીતિનો અમલ કરે છે? એનસીઈઆરટી. નેક શેના માટે ઓળખાય છે? ઉચ્ચ શિક્ષણ મૂલ્યાંકન માટે. કઈ સંસ્થા સ્થાનિક સ્તરે કારકિર્દી માર્ગદર્શન આપે છે? એનસીવીઈટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગ. મેનેજ સંસ્થા કયા ક્ષેત્રમાં કાર્યરત છે? કૃષિ વિસ્તરણ અને વ્યવસ્થાપન માટે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન મેનેજમેન્ટ. ઇગ્નો શેના માટે જાણીતું છે? ખુલ્લું અને અંતર શિક્ષણ માટે એટલે કે ઓપન એજ્યુકેશન અને ડિસ્ટન્સ એજ્યુકેશન માટે. નાસ્કોમ કઈ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે? આઈટી અને બીપીયુ. સ્વયં પ્લેટફોર્મ શું આપે છે? મફત ઓનલાઈન શિક્ષણ. રૂસા નું પૂરું નામ શું છે? રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન. એનએસડીસી શેના માટે ઓળખાય છે? કૌશલ્ય વિકાસ અને તાલીમ માટે.